બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની આજની સાધારણ સભામાં 35 કરોડની પુરાતવાળું બજેટ મંજૂર થયું હતું। જો કે શાસક પક્ષે પોતાની બહુમતીના જોરે આ બજેટને મંજૂર કર્યું હતું। બજેટની શરૂઆતમાં જ વિપક્ષે આ બજેટને લઈને હોબાળો મચાવ્યો હતો। શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ, ગેરકાયદેસર મંજૂરીઓ અને ગેરકાયદેસર દબાણો નગરપાલિકા નથી હટાવતી, જ્યારે શહેરના પાર્કિંગ સમસ્યા સહિતના મુદ્દાઓ પણ આ બજેટમાં લેવામાં આવ્યા ન હતા અને જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો। વિપક્ષે બજેટની કોપીને ફાડી અને હોબાળો કર્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો। જો કે શાસક પક્ષે આ બજેટને લઈને વિપક્ષને ચર્ચા કરવાની પણ ટકોર કરી હતી, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો હતો અને હોબાળા વચ્ચે શાસક પક્ષે સર્વાનુમતે 35 કરોડની પુરાતવાળું બજેટ મંજૂર કરી અને માત્ર 5 જ મિનિટમાં સભા આટોપી લીધી હતી। આજે નગરપાલિકાનું બોર્ડ હતું, પાલનપુર નગરપાલિકાનું, અને આ બોર્ડના અંદર 35 કરોડના પુરાંતવાળું બજેટ હતું અને ખૂબ જ પાલનપુરના નગરજનો માટેના વિકાસલક્ષી બજેટ હતું। ઘણી જ બધી યોજનાઓમાંથી શહેરના વિકાસ માટે ઘણી બધી યોજનાઓનો કામો લેવાના છે। કેટલાક કામો પ્રગતિમાં છે, કેટલાક કામો નવા શરૂ થવા જવાના છે। આજે વિપક્ષ દ્વારા જ્યારે બોર્ડ ચાલુ થયું ત્યારથી લઈ અને એમનો ઉબાળો ચાલુ થઈ જવામાં એમને ચાલુ કરી દીધો। અવારનવાર એમને ટકોર કરવામાં આવી કે ભાઈ બજેટ ઉપર ચર્ચા કરવી હોય તો શાંતિથી બેસીને થાય, આ રીતે ઉબાળો કરવાથી ન થાય। 3-4 વખત ટકોર કરવા છતાં પણ એમને ઉબાળો ચાલુ રાખ્યો અને આ પ્રકારે એમને ગમે તે હોય એમને પણ પછી આ રીતે બજેટમાં કંઈક ફાડી નાખ્યું એવું જાણ્યું। આજે બજેટ બોર્ડ હતું, કરોડોનું પાલનપુર શહેર માટે જ્યારે વિકાસની વાત લઈને આવતા હોય, બજેટના નામે, વિકાસના નામે પાલનપુર શહેરને કશું જ આપ્યું નથી। દબાણની વાત કરીએ તો આજે 11 નંબરના વોર્ડમાં દબાણના મુદ્દે લોકોને બેઘર કરી દીધા છે। જ્યાં દબાણ એમ કહેવાય કે અસામાજિક તત્વો, એ 9 ઘરમાંથી કોઈ અસામાજિક હતું નહીં। બીજું કે દબાણ તમને 11 નંબરના વોર્ડમાં જ કેમ દેખાય, જ્યારે 25 વર્ષથી લોકમાતા લડબી ખોવાઈ છે। આજે પાલનપુરના ઘણા આગેવાન હાઈકોર્ટ સુધી ગયા છે તો પણ દબાણ દૂર થયા નથી। આજે ઈ મેમો પાલનપુર ગુજરાતમાં પ્રથમ નંબરે ઈ મેમો ભર્યો છે, એનો જવાબદાર પાલનપુર નગરપાલિકા જ છે। પાર્કિંગ વગરના કોમ્પ્લેક્સો બનાવ્યા છે। પ્લાસ્ટિક મુક્તની વાત કરી હોય તો ગરીબ ઉપર જ હંમેશા દંડ કરવાનો, ગરીબ ઉપર જ હંમેશા પ્રયોગ કરવાનો। મોટી મોટી હોટલો ચાલતી હોય, શોરૂમ ચાલતા હોય, ત્યાં એમને ગરીબને દંડ કરવાનો અને કરોડપતિને છાવરવાના। આ હર હંમેશા નગરપાલિકાની આજ છે। સીઓ પ્લાસ્ટિક મુક્તની વાત કરે તો પહેલાં હોટલો સીલ બંધ કરે, મોટા મોટા શોરૂમ બંધ કરે અને પછી દબાણની વાત કરે તો મેડોપોલિસ, જ્યાં મોટો વહીવટ થયો છે આ પાલનપુર પાલિકામાં, એ દબાણ એમને દેખાતું છે નહીં। ગરીબોનું દબાણ દેખાઈ અને એમને ગરીબોને હેરાન કરવાની 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની કૃતિ રહી છે। આજે પાલનપુર નગરપાલિકામાં 2025-26ની બજેટની મિટિંગ હતી। બજેટ અમને મળ્યા પછી અમે જે અભ્યાસ કર્યો એમાં અમને જોવા મળ્યું કે શહેરની અંદર જે લોકો ખૂબ મોટી અપેક્ષા રાખી અને બજેટમાં નવું શહેરના લોકોને શું આપી રહ્યા છે એના માટે થઈને લોકોને એક સારી અપેક્ષા, એક આશા હતી। મેં બજેટનો અભ્યાસ કર્યા પછી મને જાણવા મળેલ કે આ બજેટની અંદર શહેર માટે થઈ નવું કોઈ જ આયોજન કરેલ નથી। સાચા અર્થની અંદર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા અત્યારે ગંભીર છે। શહેરના નગરપાલિકા દ્વારા આ બજેટની અંદર નવા પે પાર્કિંગ, નવા સર્કલ, પાલનપુર શહેરનો જે નવો વિસ્તાર પેલી બાજુ જે છે એમાં કોઈ નવા બગીચા, લાઇબ્રેરી, એનું આયોજન થવું જોઈએ એ બિલકુલ લીધેલ નથી। એટલે એ પ્રમાણે બોગસ બજેટ છે। બીજી વસ્તુ કે અત્યારે નગરપાલિકા દબાણના કાર્યક્રમો કરી રહી છે। જો દબાણના કાર્યક્રમ એ માત્ર ખાલી દેખાવ પૂરતા જ કરે છે, એમને જો દબાણ હટાવવા હોય તો પાલનપુર શહેરની અંદર કેટલા એવા કોમર્શિયલ બાંધકામો છે જે ગેરકાયદેસર છે। એમના જે પાર્કિંગની જે વ્યવસ્થા હોવી જોઈએ એ મંજૂરી આપ્યા પછી બી એ કોમર્શિયલવાળા
એ પાર્કિંગનો ઉપયોગ કરતા નથી, ક્યાં તો ભાડે ચલાવવા આપી દે છે, પાર્કિંગો ધૂળ ખાય છે. પરિણામે સાધનો બહાર ઊભા રહેતા લોકોને ટ્રાફિકની જબરજસ્ત અડચણ ઊભી થઈ છે. એના માટે રજૂઆત કરવા ઊભા થયા હતા. ત્રીજી વસ્તુ કે નગરપાલિકા આખું શહેર અત્યારે મેમોની અંદર નંબર 1 આવ્યું છે. તો નગરપાલિકા દ્વારા જે તે વખત જે મંજૂરી આપવામાં આવે છે એ પાર્કિંગ વગરની મંજૂરી આપવામાં આવે છે. હજુ સુધી પણ એવા અમારા ધ્યાનમાં એવા કેટલા બિલ્ડિંગો કોમર્શિયલ છે જેની વગર પાર્કિંગ એ નગરપાલિકાએ મંજૂરી આપી દીધી છે. જો એમણે ખરેખર શહેરના હિતની અને આ બજેટની અંદર જે શુભ સંદેશ લખ્યો છે એ પ્રમાણે જો શહેરની ચિંતા હોય તો એ લોકોએ ખરેખર એ રીતે એનું આયોજન બજેટમાં કરવું જોઈએ. એ નથી કર્યું. આજનું બજેટ બિલકુલ બોગસ છે. અમે એને નકારીએ છીએ અને પ્રમુખ અધ્યક્ષશ્રીએ આ બજેટની રજૂઆત અમે નગરપાલિકાના પ્રતિનિધિ શહેરના પ્રતિનિધિ છે ત્યારે અમારી રજૂઆત સાંભળવી જોઈએ, પણ તે લોકો મંજૂર કરીને અહીંયાથી ઊભા થઈ ગયા છે.